નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત સરકાર દ્વારા જ્યારે પણ આંગણવાડીની અંદર ભરતીની જાહેરાત કરવામાં આવે ત્યારે તમામ બહેનો માટે જે છે એક તહેવાર જેવો જે છે એ માહોલ બની જાય છે. કારણ કે આંગણવાડીની અંદર નોકરી એ તમને એક એવી તક આપે છે કે જે તમે તમારા ગામમાં રહીને જ તમારા ઘરે રહીને જે છે એ નોકરી કરી શકો છો. એટલે ગુજરાતની મોટા ભાગની બહેનોનું જે છે એ સપનું હોય છે કે તેઓ જે છે એ આંગણવાડીની અંદર જોબ મેળવે. પરંતુ જ્યારે આ ભરતીની જાહેરાત કરવામાં આવે અને એની અંદર સેટિંગ વાળા જ નોકરીએ લાગી જાય તો આ બહેનોના સપના જે છે એ તૂટી જતા હોય છે. એવું જ જે છે એ ગુજરાતના ઘણા જિલ્લાઓની ઘણી બધી બહેનો સાથે થયું છે. તો આંગણવાડીની અંદર કાર્યકર ભરતી અને તેડાગર ભરતીની અંદર ખૂબ જ મોટું જે છે એ કૌભાંડ જોવા મળ્યું છે. સેટિંગ વાળાઓને નોકરી રાખવાના અને નોકરીએ જે છે એ એમને જ ચડાવી દેવાના આવા કૌભાંડો જે છે એ જોવા મળ્યા છે. એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2025 ભરતીમાં ફોર્મ ભરેલી તમામ બહેનો ખાસ જોઈ લેજો. આંગણવાડીઓમાં કાર્યકર અને તેડાગર બહેનોની ભરતીમાં કૌભાંડ સેટિંગથી જે છે એ નોકરીઓ આપવામાં આવેલી છે. આંગણવાડી ભરતી માટેનું જે છે એ મેરિટ લિસ્ટ ઓલરેડી જાહેર કરી દેવામાં આવ્યું છે અને એની અંદર જે પહેલા ક્રમે જે પણ બહેનો છે એમને જે છે એ નોકરી આપવામાં આવશે અને બીજા અને ત્રીજા નંબરે બહેનો છે એમને જે છે એ વેઇટિંગ લિસ્ટની અંદર રાખવામાં આવશે. ખોટા પ્રમાણપત્રો અને પુરાવાથી જે છે એ નોકરી લીધી છે. તો હવે શું જે છે એ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી શકે છે. એ તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે પ્રમાણે પેલા ન્યૂઝપેપર છે એ જોઈ લઈએ. કચ્છમાં અમુક આંગણવાડીઓમાં કાર્યકર તેડાગર બહેનોની ભરતીમાં કૌભાંડ. સ્થાનિક ઉમેદવારોને નજરઅંદાજ કરી અન્ય બહેનોની જે છે એ નિમણૂક કરવામાં આવી છે. મોટા પાયે જે છે એ આંગણવાડી ભરતીની અંદર દર વર્ષે સેટિંગ થતું હોય છે, પરંતુ આ વખતે જે છે એ ઓનલાઈન પોર્ટલના દ્વારા જે છે એ તમામ પ્રક્રિયા કરવામાં આવનારી હોય. આ વખતે જે છે એ કોઈ પણ પ્રકારનું સેટિંગ નહીં થાય એવા જે છે ચાન્સીસ હતા. પરંતુ કૌભાંડીઓ જે છે એ કોઈને કોઈ રસ્તો કૌભાંડ કરવા માટે જે છે એ શોધી લેતા હોય છે. અહીંયા પણ એવું થયું છે, એમણે જે છે એ શું કર્યું છે, ખોટા જે છે એ પુરાવા રજૂ કર્યા છે. પછી અપરિણિત બહેનોને પરિણિત દર્શાવી, પરિણિત બહેનોને જે છે એ અપરિણિત દર્શાવી અને આ નોકરીઓ જે છે એ મેળવી લીધેલી છે. અમુક આંગણવાડીમાં કાર્યકર અને તેડાગર બહેનોની ભરતીમાં કૌભાંડ જે છે એ કઈ રીતે કરવામાં આવી છે અને હવે જે છે એની શું તપાસ કરવામાં આવશે એની જે છે એ આપણે વિગતવાર ચર્ચા કરીએ. આંગણવાડી ભરતીની અંદર જે છે એક નિયમ છે કે તમે તમારા ગામની આંગણવાડી હોય એની અંદર જે છે એ ફોર્મ ભરી શકો છો. ફોર એક્ઝામ્પલ તમે જે છે એ રહો છો, આપણે કોઈ ગામનું નામ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ તમે ભુજ, આપણે એક ગામ છે અને એ ગામની અંદર રહો છો અને તમારા ગામની અંદર જે છે એ આંગણવાડી કાર્યકરની એક ભરતી છે અને આંગણવાડી તેડાગરની એક બહેન માટે જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો તમે તમારા ગામની અંદર જ જે છે એ ફોર્મ ભરી શકો છો. ફોર એક્ઝામ્પલ તમારા ગામની બાજુનું ગામ જે છે એ અંજાર છે અને અંજાર ગામની અંદર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનની એક પણ જગ્યા માટે જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવેલી નથી. તો આ અંજાર ગામની બહેનો છે એ ભુજ ગામની અંદર આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે જે છે એ ફોર્મ ભરી શકે નહીં, પરંતુ આવા ખોટા પુરાવા રજૂ કરી અને જે છે એ આખું કૌભાંડ કરવામાં આવેલું છે. વિગતવાર હું તમને એક પછી એક ઇન્ફોર્મેશન આપું તો કચ્છમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની ભરતીમાં નિયમોને નેવે મૂકીને ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. કચ્છ જિલ્લાના કેટલાક ગામોમાં સ્થાનિકને બદલે અન્યને નિમણૂક આપી દેવાની હોવાની રજૂઆત કરાઈ છે. રહેવાસી અંગેના ખોટા દાખલા રજૂ કરવામાં આવ્યા હોવાની આ અંગેની તપાસ જે છે એ કરવામાં આવી છે. અહીંયા આપણે જે છે એ માત્ર કચ્છ જિલ્લાની વાત કરી રહ્યા છે, પરંતુ એવું નથી. કચ્છ સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જે છે એ આવું બન્યું છે. રહેવાસી હોવાના જે છે એ ખોટા પુરાવા રજૂ કરી દીધા. પછી તમારે જે છે એ અપરિણિતને પરિણિત દર્શાવીને નોકરી મેળવી. પરિણિત હોય એને જે છે એ પરિણિત અને બાળકોની માતા હોવા છતાં પણ તેમને જે છે એ અપરિણિત દર્શાવીને પણ નોકરી મેળવવાના જે છે એ ઘણા બધા જે છે એ કિસ્સા છે. સાનગઢ તેમજ નાની વિરાણીના ગામના ઉમેદવાર બહેનોની ઉચ્ચ સ્તરે તપાસની માંગ સાથે રજૂઆત. દાખલા આપનાર તલાટી અને સરપંચ સામે કાર્યવાહીની માંગ. તો આની અંદર જે છે એ તલાટી દ્વારા જે છે એ ખોટા દાખલા આપી દેવામાં આવે છે. ગામના સરપંચો એ જે છે એ પૈસાની લાલચની અંદર જે છે બીજા ગામની બહેનોને જે છે એ પોતાની ગામના જે છે એ સ્થાનિક રહેઠાણનો જે પુરાવો હોય છે એ આપી દે છે. તો આ રીતે જે છે એ મોટું કૌભાંડ જે છે એ થતું હોય છે. તમે જોઈ શકો છો. આપણે વિગતવાર જોઈએ. નખત્રાણા તાલુકાના વિરાણી નાની ગામના રહેવાસી અરજદાર મધુ ખેંગારભાઈ રબારીએ મામલતદાર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું કે તેઓ સ્થાનિક ગામના વતની હોવા છતાં અન્ય ગામના નામજોગ બહેનોનું નામ મેરિટ લિસ્ટની અંદર પ્રોવિઝનલ ફર્સ્ટથી પ્રથમ ક્રમાંકે જે છે એ દર્શાવવામાં આવેલું છે. એટલે કે જે પ્રોવિઝનલ ફર્સ્ટ તરીકે જે બેનનું નામ છે એને આખા ગામમાં કોઈ ઓળખતું જ નથી. એટલે કે એ બેન જે છે એ આ ગામના છે જ નહીં. જે પ્રોવિઝનલ ફર્સ્ટ તરીકે છે તેમને વિરાણી નાની ગામના રહેવાસી હોવાનો ખોટા આધાર ઉભા કરી અરજી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિકે વિરાણી નાની ગામે તપાસ કરાય તો મેરિટમાં આવનાર બહેનને કોઈ ઓળખતું નથી, જેથી મામલતદાર દ્વારા તપાસ કરાય તેવી જે છે એ રજૂઆત કરી છે.
આપણા ગામની બહેન હોય, આપણા ગામની વહુ દીકરી હોય તો આપણા ગામની અંદર તમામ લોકો જે છે એને ઓળખતા તો હોય. તો અહીંયા કેવું બન્યું છે કે જેનું પ્રોવિઝનલ ફર્સ્ટની અંદર નામ છે એને આખા ગામની અંદર કોઈ કહેતા કોઈ જે છે એ ઓળખતું જ નથી. તેવી જ રીતે રાપર તાલુકાના સાનગઢ ગામે આંગણવાડી તેડાગર બહેનોની ભરતીમાં પણ સ્થાનિકના બદલે અન્ય એક નામના રહેવાસી તથા લગ્ન થઈ ગયા હોવા છતાં અપરિણિત બતાવીને મેરિટ લિસ્ટમાં સમાવેશ થયેલા અરજદારોની તપાસ કરાય તેવી રજૂઆત સીતાબેન દેવાભાઈ પરમારે કરી છે. સીતાબેને જણાવ્યું હતું કે ભરતીમાં સ્થાનિકને પ્રાથમિકતા આપવાની હોવા છતાં રાપર રહેતા એક બહેનની મેરિટમાં પસંદગી કરાઈ છે. તેઓ સાનગઢ ગામે રહેતા નથી, જેથી ખોટા દાખલા આપનાર સામે પણ કાર્યવાહીની જે છે એ માંગ કરી છે. એ રીતે તેડાગર તરીકે મેરિટમાં આવનાર બહેન પરિણીત હોય અને એક દીકરીની મા હોવા છતાં અપરિણીત બતાવીને મેરિટ લિસ્ટમાં જે છે એ પસંદગી પામે છે. તો તમે જોઈ શકો છો, રહે છે તેઓ રાપર અને જે છે એ બીજા ગામની અંદર તેઓ ત્યાં રહેતા નથી, છતાં પણ તેઓ જે છે એ ગામની અંદર નોકરી મેળવી લીધી છે સાનગઢ ગામની અંદર, અને જે છે એ એમને રહેઠાણના ખોટા પુરાવા જે છે એ રજૂ કરે છે. સાથે સાથે તમે જોઈ શકો છો એક બેન જે છે એ મેરિટની અંદર આવે છે, પરિણીત છે, એક દીકરીની માતા છે, છતાં પણ તેઓ જે છે એ અપરિણીત તરીકે ફોર્મ ભરી છે અને મેરિટની અંદર જે છે એ પસંદગી પામે છે. આમ ખોટા દાખલા આપનાર સરપંચ અને તલાટીઓ સામે કાર્યવાહી થાય તે હેતુથી છેક મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત ઉઠી છે. આ તો બે કિસ્સાની અંદર લેખિત તંત્ર સમક્ષ રજૂઆત કરે છે. ખરેખર આવા કિસ્સા કેટલા હશે તે અંગે તપાસ થાય તો કચ્છમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનું ભરતીમાં કૌભાંડ બહાર આવે તેમ છે. હાલની મેરિટ યાદી ભરતી પ્રક્રિયા રદ કરી નવેસરથી ભરતી પ્રક્રિયા રદ કરાય તેવી ઉમેદવારો જે છે એ માંગણી કરવામાં આવી રહી છે. તો આખી જે છે એ ભરતી પ્રક્રિયા જ રદ કરી દેવામાં આવે અને નવેસરથી જે છે એ આંગણવાડીની ભરતી પ્રક્રિયા કરવામાં આવે અને આ કૌભાંડને જે છે એ બહાર પાડવામાં આવે તેવી જે છે એ ઉમેદવારો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર દશરથ પંડ્યા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક ઉમેદવાર ઉપરાંત રેવન્યુ વિલેજમાં આવતા ઉમેદવારની પસંદગી થતી હોય છે, ત્યારબાદ મેરિટને ધ્યાને રાખવામાં આવતું છે. આમ તેમણે આક્ષેપોને જે છે એ ફગાવ્યા હતા. તો જે આઈસીડીએસના અધિકારી છે એમણે જે છે એવું કહ્યું છે કે રેવન્યુ વિલેજની અંદર આવતા ઉમેદવારો જે છે એ ફોર્મ ભરી શકે છે. તો આ અંગે જો વધુ તપાસ કરવામાં આવે તો આપણને જે છે એ વધારે ઇન્ફોર્મેશન મળી શકશે. પરંતુ આંગણવાડી ભરતીની અંદર કૌભાંડ થયું છે એ જે છે એ 100% સાચી વાત છે. આ બાબતે વધારે ઇન્ફોર્મેશન આવશે તો એમની માહિતી તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. ભવિષ્યમાં આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.